હાસ્ય દરબાર. હવે આવા બદલ આપણે માનીએ એમનો આભાર. તાળીઓની ગડગડાટ થઈ જાય. થેન્ક યુ. થેન્ક યુ. આપણું જ્ઞાન તો ગોળમ. સાઈરામ કલાકારોને એક પ્લેટફોર્મ પર લાવવાનો એનો પ્રયત્ન છે. આ પ્રયત્ન એકવાર ખૂબ તાળીના ગડગડાટથી બનાવવો જોઈએ. તમારે બધાએ તમે ભારતભરના સારા કલાકારોને મંચ આપો અને એના થકી સંસ્કૃતિનું સંવર્ધન થાય. है फोटोग्राफर है वीडियोग्राफर, तुम तस्वीर तो हमारी खींच लेते हो पावर, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मीच लेते हो? કેટલાક લોકો એવા હોય છે જે પાણી ગાળીને પીવે છે અને ગામનું લોહી ડાયરેક્ટ પીવે છે. ગોસેલેવના ભાઈબંધોના આનંદને, ગુજરાતી ભાષાના આનંદને તો 92 વર્ષની એક પણ ઘટના, એક પણ વસ્તુ દુષ્યંતભાઈ મારા તમારા ઘરમાં છે નહીં, એક માત્ર આ લોકગીત સિવાય. નો કરે આવી રીતે નો કરે. માથી મોટી કોઈ તમારા માટે પ્રાર્થના કરનારી વ્યક્તિ ન હોઈ શકે, અને તમારી પત્નીની સારી કોઈ તમારી મિત્ર ન હોઈ શકે, અને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેત વાળી સારી લાખની ગાડીમાં 4 કરોડની ગાડીમાં બેઠું હોય, દરેક દીકરીને પોતાના બાપના ઘરે 40,000 નું બજાર હતું, એનું ગૌરવ સ્પીડ બરાબર વધારે હોય. મારો બાપ કહે છે ગાંઠથી છૂટી ગયો ચિરાગભાઈ ભાઈબંધોનો માણસ છે અને આ ભાઈબંધો ભેગા થઈને આવા સરસ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. ગોસેલેવના આ શુકન થઈ રહ્યા છે. યારો મરી યારો સુરે કરો ને કાય મરી યારો નો ને રૂપા અરે હોવે હોવે મરી યારો ના ને રૂપા ક્યાં જગ્યા પડે નાચી એનું નામ જ ગુજરાતી. ચલો એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આ દીકરી ગોસેલેવ સંભાળી રહી છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આ નવી પેઢી ના હાથમાં સંસ્કૃતિ છે. ખૂબ તાળી. ગુજરાતી